બોટાદ શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સામે જિલ્લા ટ્રાફિક સાએ એમ રાવલની કડક કાર્યવાહી, રોડ ઉપરના લારી ગલ્લા હટાવ્યા, રોડ ઉપર પાર્ક કરેલ વાહનો ડિટેઇન કરી દંડ ફટકાર્યો। બોટાદ શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો સમાન બની હતી। લોકોની વારંવાર રજૂઆતને લઈને બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આ ટ્રાફિકની સમસ્યા સામે લાલ આંખ કરી છે। બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ અને સાઈ ચૌધરી તેમજ ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા બોટાદ શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા ટ્રાફિકના જાંબાજ અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા મહિલા સાએ એમ રાવલ અને ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા બોટાદ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સામે કડક કાર્યવાહી કરતા રોડ પર અડચણરૂપ લારી ગલ્લા હટાવવામાં આવ્યા સાથે જ આડેધડ રોડ પર વાહન પાર્કિંગ કરનારા વાહનચાલકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો છે, જેને લઈને બોટાદ શહેરમાં રોડ પર લારી ગલ્લા રાખી ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનારા વિરુદ્ધ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા ફાફડાટ ફેલાયો છે। સાથે જ રોડ ઉપર વાહનો પાર્કિંગ કરનારા વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે। બોટાદ જિલ્લા ટ્રાફિક શાખાના જાંબાજ મહિલા સાએ એમ રાવલે જણાવ્યું છે, આગામી દિવસોમાં પણ ટ્રાફિકની સમસ્યા સામે આ પ્રકારની જ કડક કામગીરી કરવામાં આવશે, કોઈની પણ શરમ રાખ્યા વગર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ। હું બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ, સાહેબ ક્ષેત્રી પીએસઆઈ ડીડી ચૌધરી સાહેબ સિટી ટ્રાફિક। અમારા એસપી સાહેબની ટ્રાફિક બાબતે સૂચના છે કે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે બોટાદ સિટીમાં, ખાસ કરીને માર્કેટ વાળા વિસ્તારમાં કે જ્યાં નાના વેપારીઓ જેમ કે શાકભાજીના લારી ગલ્લાવાળા છે, એ બધા લોકો રોડની વચ્ચોવચ્ચ રાખી અથવા સાઈડમાં વધુ પડતું દબાણ કરી અને ધંધો કરતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા થોડી વધી રહી છે। તો અમે એ સંદર્ભે આજે ડ્રાઈવ યોજેલી અને એ દરમિયાન અમે વધારેમાં વધારે વાહનો તથા વધારેમાં વધારે જે લારી ગલ્લાવાળા હોય છે તે લોકો દંડની કાર્યવાહી કરી અને ટ્રાફિકની સમસ્યા હળવી બને એ માટે પ્રયત્નો કરેલા।